શહેરમાં આપણી બ્લેક એટીએમ લઈને સીધા મમ્મીને એની સાઈડ પર મૂકવા ગયા. મમ્મી બીજી સાઈડ પર કામ કરે છે ને આપણે બીજી સાઈડ પર. મમ્મીને એની સાઈડ પર મૂકીને રૂમ પર આવ્યો એટલે પપ્પા વાસણો ઘસતા હતા. પછી મેં લીંબુ શરબત પી લીધું ગરમીમાં ઠંડી મેળવવા માટે. થોડુંક બોટલમાં લઈ લીધું ને પડી ગયો સાઈડ પર. રસ્તામાં બહુ ટ્રાફિક નડી પણ પહોંચી ગયો સાઈડ પર ને ત્યાં આગળ સિમેન્ટ પણ આવી ગયો હતો. પછી આપણો સિમેન્ટ એ લોકોએ ઉતારી દીધો અને આપણો માલ બનીને તૈયાર થઈ ગયો. ને આજે આપણે જે તે હિસાબે ટાંકીનું ચંતર પૂરું કરવાનું છે. પછી શું થોડી વારમાં ચંતર કર્યું ને સિમેન્ટ વાળાએ મને બિલ આપ્યું પણ બિલમાં શું લખેલું વંચાતું જ નહોતું. પછી પાણી પી લીધું, ચા પી લીધી, મને કોઈ બિસ્કિટ ખાઈ લીધા ને પંખા નીચે થોડી વાર આરામ કરી. એટલે આમ તો બપોરના વાગી ગયો 1 એટલે બેસી ગયા ખાવા માટે. મસ્ત દાળ ભાત પૂરી શાક ને રોટલી ખાઈ લીધી ને પછી બપોર પછીના કામમાં પાછા લાગી ગયા. હવે તો આપણું ચંતર પણ થોડુંક જ બાકી રહ્યું છે. પછી ચા નાસ્તો સાંજે કરી લીધો અને પડી ગયા મકાન માલિક પાસેથી રૂપિયા લઈને રિક્ષામાં તો આજે બહુ ટ્રાફિક છે યાર. એમાં આપણે પાછળ બેસવાનો વારો આવ્યો. પછી રસ્તામાં ટ્રાફિક નડી પર રૂમ પર પહોંચી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. મમ્મીએ રોટલો બનાવી દીધો અને પપ્પાએ ડુંગળી બનાવી દીધી, ખાઈ ગયા. બાય બાય.